ઘર પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કરી આઈસ્ક્રીમની દુકાને લઈ જઈ છેડતી કરનાર યુવાન સામે લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવાન ઉચકીને અન્ય સ્થળે લઈ જતો હતો. દરમિયાનમાં પાડોશી આવી જતા બાળકી બચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લીંબાયતના મારુતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 5 વર્ષ 9 માસની બાળકી 19મીની રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના ઘર પાસે રમી રહી હતી. ત્યારે એક યુવક આવ્યો અને બાળકીનું મોઢું દબાવી નજીકમાં આવેલી દુકાન પર લઈ ગયો, જ્યાં બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન પર લઈ ગયો. દુકાન પાસે ખુરશી પર બાળકીને બેસાડી આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક કડપલા કર્યા હતા. ત્યારબાદ બાળકીને ઉચકીને લઈ જતો હતો. ત્યારે પાડોશી મહિલા ત્યાંથી પસાર થતી હતી. બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવકે કાલે આવજે તેમ કહીને ચાલી ગયો હતો. ઘરે આવ્યા બાદ બાળકીએ સઘળી હકીકત જણાવતા તેના માતા પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચી ગયા અને સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું યુવક છેડતી કરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે બાળકીની માતાએ લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.